તો અમે કઈક નવું દાદરા સડવાનું ગોત્યું છે. અમે ગમે ગોતી જ લેવી, આવું બધું ખ્યાલ કરવાનું. મને જોઈ લો હું આવ્યો. આ ને જોઈ લે, ઈ આવ્યો છે. આ એનો આઈફોન નવો લીધેલો જો. વાદળા આપણે યાર ભટકાવાના છે. વાદળા ભટકાવાના છે. રાધે. તો કેમ છો બધા મિત્રો? તો આજે અમે નીકળી ગયા છીએ હસ્તગીરી જવા માટે. અમારા છે જીકેભાઈ, અમારા વણ ઓળખો, અમારા છે જેડીભાઈ, અને અમે અત્યારે નીકળી ગયા છીએ હસ્તગીરી જવા માટે. અને પેટ્રોલ પુરાઈને આપણે ગાડીની કમ્પ્લીટ કરી નાખી છે. અને આપણે ભાવનગરથી જો તમે જતા હો તો 60 કિલોમીટર થાય, અને પાલીતાણાથી આવો તો 25 કિલોમીટર જેવું થાય છે હસ્તગીરી. તો આપણે આજે હસ્તગીરી અને કદમગીરી લઈ લેવાની છે. તો ચાલો આપણે જલ્દીથી આપણો સફર ચાલુ કરી દઈએ. ઓકે કરો. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે પાલીતાણા એક બ્રેક લઈને હવે અમે થોડુંક ચા પાણી શીખી દેવી, એટલે થોડુંક આમ અડપ આવી જાય એનર્જી બેનર્જી, પછી અમે નીકળી જઈએ હવે ડાયરેક્ટ સીધા હસ્તગીરી. ગિરનારી જ્યાં ભાઈ એલા ઉભા રહી ગયા ભાઈ, ગુલાબનું જ્યુસ પીવા. અમારા આ ભાઈ આવી ગયેલા છે પેલા રોદા ખાઈ ગઈને જ્યુસ પાઈ દેશે ગુલાબનું. ટેસ્ટ કર્યું. બગાડી લઈશું એવું લાગે ભવનાથ ધોલેટી માટે માર્યું. શેરીમાં આટા મારી છે અત્યારે, તો હમણાં કઈક બીજે પહોંચી ગયા હતા અમે, પછી મગજ દોડાવી રસ્તો ગોતી લીધો. ગાડી લઈને જવાનું છે ડુંગરા ઉપર. આ જો આ દાદરા હોત આપણે દાદરા બાદરાને ડાયરેક્ટ ગાડી જ છે. આમ તો બધું બરોબર રહ્યું, પણ આમ જોવો તમે, આમને એસટી વાળા ધૂળ જોવો તમે ખાલી ઉભા રહ્યો. આમ જો આ એક થોડુંક અમારે કષ્ટ વાળું રહ્યું છે. તો ભાઈ એસટી અમારી સલામતી તમારે. હા એસટી ને લીધે તમને થોડું કષ્ટ મળ્યો, બાકી અહીંયા મિત્રો અહીંયા જે અમને નજારો મળ્યો છે ભાઈ, દિલ गार्डन हो गया है, मजा आ गया, लगता है हम कुछ बाहर घूमने के लिए आ गए ऐसा लगता है. ये हमारा गुजरात भावनगर नहीं है. ગિરનારની યાદ આવી ગઈ ભાઈ. આમ તો તમે નજારો જોઈ શકો છો. અમે મિની કેરલા સામે જો ટ્રેક્ટર આવે છે, ખેતી થાય છે, ઘણા ખેતર ડૂબી ગયા છે. મોજ છે ભાઈ, મોજ છે ભાઈ. જે તમે ઉપર પહોંચ્યા નથી મેન સ્થળ હસ્તગીરી આપણે પહોંચવાનું હતું ત્યાં. આ રસ્તામાં જે લોકેશન આવે છે હારા ત્યાં અમે ઊભા રહી છીએ અને જોતા જઈએ છીએ, તમને બતાવી છીએ. તમે સામે જોવો મિની કેરલા જેવું તમને લાગે. આમ જોવો તમે એકવાર નજારો જોવો ભાઈ, દેખાડો તો આમ એક પાછળ આમ ફરતો મિની કેરલા. તમને આમ બોટ નીચે આવ્યા પણ આમ તમને મજા જ આવે એકલી. ઓઇલપા નીચે ગેસ્ટ હાઉસ જેવું છે, ઓઇલપાની સાઈડ જોઈ શકો છો તમે, રહેવા માટે તમારે રહેવું હોય તો.
વ્યૂ જો મિત્રો, વ્યૂ ને મોજ આવી ગઈ. દાદા અરે વ્યૂ આજે કેમેરામાં બરોબર વ્યૂ નો આવે, પણ જે આંખે વ્યૂ આવે છે ને અમારી કેમેરા પર ખબર ન પડે તમને કે હું મોજ છે આવડી. ફાઇનલી 3 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ હસ્તગીરીના ડુંગરા ઉપર. ફૂલ મહેનત કર્યા પછી માંડ પહોંચી. અને અંદર અમે દર્શન શાંતિથી કરી લીધા છે ભાઈ. અંદર જે સુકૂન મળે તમને, આમ શાંતિનો આમ જો તમારો અનુભવ કરવો હોય તો એકવાર અંદર તમારે શાંતિથી બેસવાનું. અંદર ફોન ને એવું અલાઉ નહોતું, મનાઈ હતી, એટલે અમે દર્શન કરીને બેહ્યા, કાંઈ દેખાડી નથી ગયા. બહારનો નજારો તમને જો અહીંથી જે રસ્તો અને બધું જે નજારો છે એ તમે જોઈ શકો છો. અમારા બધા મિત્રો તમે પાણી બાણીને પૂછ્યા દર્શન. અહીંયા જો તમે આવો ઉપર ગમે ત્યારે આવો હસ્તગીરી, નાસ્તો ને પાણીની બધી તમારા હાથે સુવિધા લઈને આવો ને ઉપર તમને કાંઈ મળશે નહીં. પાણી પીવું હોય તો માટલામાં ને એમાં છે, પણ નાસ્તો ને એવું કાંઈ તમને નહીં મળે. પાણી પાવું જેવું કાંઈ નહીં મળે તમને. બધું હાથે લઈને આવજો તો વધુ ટ્રીપમાં તમને મજા આવશે. આવડો આ રસ્તો ખેડતા અમે આવ્યા છીએ અહીંથી ઉપર, અને આ બધું અહીં વ્યૂ એટલી મજા જ આવે કરે. હું અહીંયા એટલી મજા જ આવે છે. આવી મજા છેલ્લા ક્યારે આવી હતી ખબર? સોમનાથ ગયા ને ત્યારે આવી મજા આવી હતી, પછી નહીં કાંઈ આવી નથી. હવે આજ લઈ લીધી ફૂલ મજા. જો તમે મંદિર બહારથી તમે જોઈ લો, બહારનું જે થોડુંક બધું કામ બાકી છે, સ્ટ્રક્ચર બાકી છે બધું આગળ બાકી છે, અંડર કન્સ્ટ્રક્શન છે. અંદર તમને અઢળક મંદિર જોવા મળશે. એક મંદિર નથી, અંદર ઘણા મંદિર છે નાના નાના. મને જોઈ લો, હું આવ્યો આ ને જોઈ લો, ઈ આવ્યો છે. આ એનો આઈફોન નવો લીધેલો જોવો તમે. કેટલાનો લીધો છે? 52. તમે જોઈ શકો છો આ મંદિરની ફ્રન્ટ સાઈડ છે, ત્યાં આગળ કામ ચાલુ છે. એટલે અત્યારે આપણે જે જવાનો રસ્તો છે તે આગળ છે, અને અહીંયા જે આપણું સ્ટ્રક્ચર ને બધું કામ ને એવું બધું અત્યારે આગળ થઈ રહ્યું છે. એટલે અહીંયા અત્યારે ચાલવાની મનાય છે, અને અહીંયા આગળ પણ કામ ચાલુ છે. હવે ત્યાં આગળ શું બનતું એ આપણને કંઈ ખબર તો છે નહીં ત્યાં આગળ. નીકળી ગયા છે આપણે હસ્તગીરીથી. ઘર બાજુ જાય છે, કઈ બાજુ જાય કંઈ ખબર નહીં, પણ નીકળી ગયા છે અહીંથી. હવે આ ગાડી કઈ બાજુ નીકળે ક્યાં પહોંચે કાંઈ નક્કી નથી. ગાડી નીકળે તો કઈ છે અહીંથી, તો ક્યાં પહોંચે ક્યાંથી નીકળે કાંઈ ખબર નથી. ભટકાવાના છે. ગીરી આવો એટલે આવી રીતના ગાડી બંધ કરી નાખવાની, એમ નામ ચાલી થઈ જાય ઢાળમાં. બે ગાડી પેટ્રોલ બચાવવાનો તો ફૂલ પેટ્રોલ બચાવી શકે અત્યારે. ડબલ થાય છે. તો અમે કંઈક નવું દાદરા ચડવાનું ગોત્યું છે. અમે ગમે ગોતી જ લેવી, આવું બધું ખ્યાલ કરવાનું, એક્સપ્લોર કરવાનું. આવ્યા હોય ફરવા ટ્રાવેલિંગ કરતા હો તમે, તમારે ગોત કરવાનું. હવે ભૂખે લાગી છે થોડીક. અમારે જો બધો પ્લાન આને બગાડ નાખ્યો. જેડીડું દાદુડી અમારો બધો પ્લાન બગાડ નાખ્યો. અમારે ભેળ બનાવવાનો પ્લાન હતો અહીંયા, ડુંગળી ટમેટા ને બધું લાવીને. આ જેડીડું દાદુડી બધું બગાડ નાખ્યું અમારું. થાકી ગયો. આમ દાદરા બાદરા ખેડીને હવે જઈએ છીએ અમે હેઠે, અને આનો નજારો આમ બધું થોડુંક બફારો હતો એટલે હવે અમે જઈએ છીએ નીચે. અને પાણીની અમારી પાસે કાંઈ સુવિધા હતી નહીં, તરસ બહુ લાગી છે. અને અમારા ભાણિયા ભાઈને ભૂખે અને બાકી તમે નજારો તમે જોઈ શકો છો. આ જે દાદરા છે એ આપણે મંદિર પાસે જ જાય છે, પણ આ અત્યારે બંધ છે. આપણે રસ્તો અત્યારે બીજી સાઈડથી છે. આ દાદરા ઘણા ટાઈમથી બંધ છે. અને ઓઇલપાડની સાઈડ તમે જો આપણું ભાવનગરનું બોર તળાવ દેખાય છે. તમને નહીં દેખાય, મને દેખાય છે બોર તળાવ નહીં દેખાય છે, પણ આ અત્યારે બધું આમ ફોગ શું કહેવાય, ફોગ જ એટલું બધું છે ને કે જેને લીધે તમને કેમેરામાં નહીં દેખાય, પણ અહીંથી આપણું બોર તળાવ દેખાય છે ભાવનગરનું. અને બાકી જે અહીંયા જે મજા આવે છે ભાઈ, અલગ લેવલની મજા આવે છે. વગરની અમારી સફર કરતી હતી સબ ચાલુ બરાબર. આ અમારા જેડી દાદા નીકળી ગયા
મિત્રો ધીમો ધીમો વરસાદ આવી ગયો છે અને નીકળી ગયા છે અમે પાછા ગાડીઓ લઈને. હવે ધીમો ધીમો વરસાદ આવે છે. ઘેટી 8 કિલોમીટર બતાવે છે ઘેટી 8 કિલોમીટર બાકી છે. ઘેટી પછી પાલીતાણા. અને જે આ વરસાદમાં ભાઈ નાતા નાતા અમને મજા આવે. ધીમો ધીમો વરસાદ ધીમે ધીમે ગાડી અને પ્લસ આ જે નેચર છે ભાઈ અલગ લેવલની મજા આવે. અને રસ્તો હાવ ખાલી ડુંગરા નાના સ્ટાઈલ હોય નહીં. આગળ જોઈ લે પાછળ જોઈ લે મજા નહીં થાય. ભાઈ તમારે કઈ મંગલ કરો और नशा छोड़ो आओ मेरे साथ चलो देखो जंगल कितना ब्यूटीफुल है यार गुड्डू भैया तेरा फाइनली बोलता बोलता હું વઈ ગયા છું વાલીડા. આ બધા અમારો વેર અને શરીરમાં પાણી લીધે છે હવે હેટકી ચાલુ થઈ ગઈ છે ખાધા પીધા વગરની. ભીડ જ કાઢે છે મોઢા ઉપર ભીડ જ કાઢ પીવે. તો અત્યારે અમને અહીંયા ફાઇનલી પાલીતાણામાં હવે જમવા માટે આવી ગયા છીએ. એટલે અત્યારે નાસ્તો લેવી છીએ ભાઈ. સુરેન્દ્રનગરના સમોસા મળી ગયા છે એ પહેલાં ખાઈ લેવી પછી આપણે આગળ સફર કરવી ચાલુ. બરોબર આમ જોવો લંઘાઈ ગયા આમ જોવો તમે લંઘાઈ ગયા લાલ સોળ ટમેટા જેવા થઈ ગયા બધું. થઈ ગઈ છે મેરી ડીશ. ત્યાં ભાઈ સુરેન્દ્રનગરના સમોસા આવે પ્લેટો આવ્યા જઈ છે ને એક કે બેન થવાનું નામ નથી લેતી. હાલો ભાઈ મંડાવો તમારા. આ તો જો હેઠે ઠોકે આને ભૂખ તો જો ભૂખ ભવડો લઈ ગઈ તેની હેઠે ઠોકે આ મોઢામાં નાખવાને બદલે. અહીં અમારા ભાણુમાં મને નથી પૂછતા ને એ દબદબાટી બોલાવવા મળ્યા. આમ જોવો તમે જો હા એવી મેરી ડીશ. એટલે મારામાંથી એક ખાઈ ગયો ખોતું. મારામાંથી એક ખાઈ ગયો. ઉપર કેટલા કોનામ કેટલા આવ્યા હતા? 2 4 5 2 3 5 બરોબર. હાલો મરસા ઓહે એટલા થઈ રહ્યા. એટલા મરસા થઈ રહ્યા ભાઈ તને. આમ તો જોઈ મરસા ખાવા લઈને બેઠો હતો. પગી ગયા છે હસ્તગીરી પાલીતાણા ને ઘેંટીને બધું રખડી થાકી ગયા છે. હવે હાથ પગ મોઢું ધોવી દીવાબત્તી કરી થોડુંક ભગવાનનું નામ લેવી અને આ વ્લોગનું આપણે અહીંયા એન્ડ કરવી છે. મને ઉમ્મીદ છે કે તમને આ વ્લોગ બહુ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી રામ.